સુકલતીના મેળામાં મિત્રો સાથે ગયા બાદ 90 દિવસે કવિઠાના ડભાલીની કેનાલમાંથી મૃતદેહ મળી આવતા હત્યાના આક્ષેપો કરાઈ રહ્યા છે। મને એવું લાગે છે કે મારા એ દોસ્તારોએ મારા ઘરવાળાને મારીને ફેંકી દીધો હોય। ભરૂચ તાલુકાના સામલોદ ગામનો પરિણીત યુવક રાકેશ હસમુખ સોલંકી ઉંમર વર્ષ 37નો 90 દિવસ અગાઉ એટલે કે દિવાળી બાદ આવતા સુકલતીના મેળામાં પોતાના મિત્રો સાથે નીકળ્યા બાદ ગુમ થતા રાકેશ સોલંકીની પત્નીએ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નબીપુર પોલીસ મથકે આપી હતી। પતિ ગુમ થયો હોવાના 3 દિવસ બાદ તેણીની મોટરસાયકલ પણ મળી આવી હતી, પરંતુ રાકેશ સોલંકીનો કોઈ અતોપતો લાગ્યો ન હતો, જેના કારણે પત્નીએ 3 વર્ષની દીકરી સાથે રાકેશ સોલંકીની રાહ જોઈ બેઠા હતા, પરંતુ પતિ રાકેશ સોલંકી નહીં આવતા તેની શોધખોળ કરતા આખરે ભરૂચ તાલુકાના કવિઠા અને ડભાલી પાસેથી કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ સામાજિક અગ્રણી ધર્મેશ સોલંકીને થતાં તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે કેનાલ ઉપર દોડી આવી મૃતદેહને બહાર કાઢી તેના ખિસ્સામાં રહેલા આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના ઓળખ કાર્ડ તપાસતા જ સાથે મૃતક રાકેશ હસમુખ સોલંકી હોવાની ઓળખ મૃતકની પત્નીએ કરી અને તેના પતિની હત્યા કરી કેનાલમાં લાશ ફેંકી દેવામાં આવી હોવાના આક્ષેપે પોલીસ સમક્ષ કરતા પોલીસે પણ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે। જેવી મારા ધણી જોડે હાલત થઈ એવી એ લોકોની હાલત કરવાની, ગમે તે હિસાબે એ લોકોને શોધીને જેવું મારા ધણી જોડે કર્યું એવું એ લોકો જોડે થવું જોઈએ। મારી મોજૂદગીની અંદર મને આટલો ન્યાય મળવો જોઈએ। મારી એક બેબી બી છે।